નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારી પર। દોસ્તો, જો ઘરમાં સુખ શાંતિ નથી, તણાવ છે, તો આજથી જ આ 8 કામ કરવાનું શરૂ કરો। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વિકાસ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ઈચ્છે છે। જો કે કેટલીક વાર આપણા તમામ પ્રયત્નો છતાં આપણે દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ક્યારેક તેનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓની જગ્યા બદલવાથી તમને ફાયદો થઈ શકે છે। તમારા ઘરમાં અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો આવો મિત્રો, જાણીએ ઘરમાં સુખ સમૃદ્ધિ માટે કઈ વસ્તુ ટિપ્સ અથવા તો કઈ વાસ્તુશાસ્ત્રની ટિપ્સ અપનાવી જોઈએ। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીની આશીર્વાદ તમારા પર બન્યા રહે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા સાચા હૃદયથી એકવાર જય માં લક્ષ્મી અવશ્ય લખો। તમારે વિડીયો લાઈક કરવો જ જોઈએ, ક્યારેક તમે લોકો ભૂલી જાઓ। તમારે લાઈક વધુ વિડીયો બનાવવા માટે અમારું મનોબળ વધારે છે। તો મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નંબર 1, ગુરુવારે ઘરમાં કોઈ પણ પીળી વસ્તુ પહેરવાનું શરૂ કરો। ગુરુવારે ઘરમાં પીળી વસ્તુ પહેરવાનું શરૂ કરો અને પીળા ફળ ખાવાનું પણ શરૂ કરો અને લીલી વસ્તુઓથી દૂર રહો। બુધવારે લીલી વસ્તુઓ ખાવી જોઈએ, પરંતુ પીળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। આમ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને સુખ શાંતિ આવવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ દૂર થાય છે। નંબર 2, વાસ્તુ અનુસાર સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલું કામ તમારા મુખ્ય દરવાજાને સાફ કરીને સજાવવું જોઈએ। તેનાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મી એટલે કે માં લક્ષ્મી મંત્રની કૃપા હંમેશા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે। આ સાથે સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે। નંબર 3, વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરનો મુખ્ય ભાગ ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે। તેથી ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મુખ્ય દ્વાર પર લોટ અથવા રંગોથી નાની રંગોળી બનાવો। તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને સકારાત્મક ઉર્જાનો પણ ઘરમાં પ્રવેશ થાય છે। જો તમે સવારે વહેલા ઉઠ્યા પછી રંગોળી નથી બનાવી શકતા, તો ઘરના પ્રવેશદ્વાર પર સિંદૂર અથવા કુમકુમથી ઓમ અને શુભ લાભ લખી શકો છો। આનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ રોગ પ્રવેશ કરશે નહીં અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ પણ દૂર થઈ જશે। આગળ જોઈએ નંબર 4, એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે જમવા બેસો તો તમારે 5 લોકોને ભોજન અવશ્ય ખવડાવવું જોઈએ, જેથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી ન રહે અને તે દિવસે ને દિવસે વધતી જ જાય। આ માટે ભોજન બનાવતી વખતે સૌથી પહેલા ગાયની રોટલી બહાર કાઢો, કૂતરા માટે એક રોટલી, માછલીને લોટ ખવડાવો, પક્ષીઓને લોટ ખવડાવો અને કીડીઓને ખાંડ અને લોટ ખવડાવો। જો તમે મિત્રો આ નથી કરી શકતા એમ છો નહીં, તો ઓછામાં ઓછા એક વ્યક્તિને અવશ્ય ખવડાવો। જ્યારે પણ તક મળે ત્યારે આ 5 માંથી એક વ્યક્તિને અવશ્ય ખવડાવવું જોઈએ। આ સિવાય એવું કહેવાય છે કે ઘરના પ્રવેશદ્વાર પર તુલસી અને ચમેલીના છોડ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિએ સવારે ઉઠ્યા પછી આ છોડને અવશ્ય જોવા જોઈએ। આ સિવાય હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે। આ છોડ મોટાભાગે હિન્દુઓના ઘરોમાં જોવા મળે છે। આ છોડની દરરોજ પૂજા કરવામાં આવે છે તેમજ દેશી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડના મૂળને લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકશે અને પરિવારના સભ્યોને ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે। આ સિવાય ઘરમાં ઉદ્ભવતા વાસ્તુ દોષ દૂર થશે। નંબર 5, જો ઘરની રખાત સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો વાસણ રેડે છે, તો તેનાથી દેવી લક્ષ્મીના ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે। બીજી તરફ, જો તમે ઘરમાં સુખ શાંતિ હાંસલ કરવા માંગતા હો, તો દર અમાવસ્યાના દિવસે ઘરને સારી રીતે સાફ કરો, એટલે કે ઘરમાં નકામી વસ્તુઓ ના રાખો, કાચી લસ્સી અને 5 અગરબત્તીઓ પ્રગટાવો। તે જ સમયે જો તમે ઘરની સુખ શાંતિ બની રહે તેવું ઈચ્છતા હો, તો પૂજા રૂમમાં અને મુખ્ય દ્વાર પર સવાર સાંજ એક જ દીવો પ્રગટાવો। સવારે અને સાંજે ઘરના મંદિરની પૂજા અને આરતી કરો। નંબર 6, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ આવે, તો ઘરમાં લાફિંગ બુદ્ધા લાવો, કારણ કે લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે
વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી સુખ શાંતિ રહેશે અને પરિવારના સભ્યને આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડે. આ સિવાય જો તમે બેડરૂમમાં ડૂબતા જહાજ, મહાભારત યુદ્ધ કે હિંસક પશુ પક્ષીઓની તસવીર રાખો તો તે દાંપત્ય જીવનમાં તણાવ પેદા કરી શકે છે. તેથી તેમને આજે જ તમારા રૂમમાંથી દૂર કરી દો. આગળ જોઈએ નંબર 7, ઝાડુ ના કરો. તમારે મિત્રો ક્યારેય પણ સૂર્યાસ્ત સમય અથવા ભૂલથી પણ ઝાડુ ના મારવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થઈને ઘરની બહાર નીકળી જાય છે, જેના કારણે તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. નંબર 8, કપૂર બાળો. જોકે પૂજાના સમયે કપૂર સળગાવવામાં આવે છે, પરંતુ રાત્રે સૂતા પહેલા તમારે કપૂરને ઘીમાં બોળીને બાળી લેવું જોઈએ. આ સાથે તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે, તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ બહાર જતી રહે છે. નંબર 9, મીઠું. મીઠું નકારાત્મકને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. જો તમે ઈચ્છો તો મીઠાનું બંડલ બનાવીને ઘરના એક ખૂણામાં રાખો, જેથી કોઈ તેને જોઈ ન શકે. તેનાથી ઘરમાં ખુશીઓ પાછી આવશે. નંબર 10, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ફળદાયી ભાગ છે. આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ છે. તેથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ. આ સ્થાન પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે. નંબર 11, વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા નાખવાથી આર્થિક નુકસાન થાય છે. વાસ્તુ અનુસાર નળ કે ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં નથી આવતું. જો ઘરોમાં નળનું પાણી ટપકતું હોય તો ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી. ઘરમાં સુખ અને સમૃદ્ધિ શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણા ગ્રહો શુભ પરિણામ આપે છે. તેમાંથી ગુરુ સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ માટે જવાબદાર છે. બૃહસ્પતિ ગ્રહને જીવનમાં બળવાન બનાવવા માટે મોપના પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરીને મોપ કરો. આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધે છે. નંબર 12, દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ અને ઘરમાં અગરબત્તી તો અવશ્ય પ્રગટાવવી જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. પૂજા કરતી વખતે ચહેરો હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ રાખવો જોઈએ. ઘરનો દરેક ખૂણો સાંજે છે પ્રગટાવવો જોઈએ, કારણ કે અંધકારને નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓનું કારક માનવામાં આવે છે. તેથી દીવો અવશ્ય પ્રગટાવો. નંબર 13, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલા ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જેના કારણે ઘરમાં ભોજન અને પૈસાની કમી નથી રહેતી. એટલા માટે સૌથી પહેલા ભગવાનને કોઈ પણ વાસણ વગર ભોજન અર્પણ કરો અને ધ્યાન રાખો કે રસોડામાં કોઈ પણ વાસણ ના રાખો, જેથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેમનો ગુસ્સો તમારા પર આવે છે. નંબર 14, હિન્દુ ધર્મમાં દાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેથી તમને કેટલાક પુણ્ય અને આશીર્વાદ મળે. તેથી અનાજનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. પછી જ્યારે તમે ભૂખ્યા વ્યક્તિને અનાજ આપો ત્યારે તે વધુ મહત્વનું બની જાય છે. તેનાથી તમને પુણ્ય અને ભૂખ્યા વ્યક્તિને ભોજન મળે છે. જો તમે સમર્થ હોવ તો બ્રાહ્મણ અથવા તો ગરીબોને અન્ન કે અન્નનું દાન કરો, જેથી ગુણો જ અદૃશ્ય દોષોનો નાશ કરે અને પરિવારને મુશ્કેલીઓમાંથી બચાવે. આ દાન માત્ર તમને જ નહીં પણ તમારી આવનારી પેઢીઓને પણ લાભદાયી થશે. નંબર 15, જો ઘરમાં કોઈ મશીન કે સાધન તૂટી ગયું હોય તો તેને તરત જ રિપેર કરાવો અથવા બદલી નાખો. તૂટેલા મશીનો કે સાધન સામગ્રી કે જંકના રૂપમાં રાખવામાં આવેલા સાધનોને કારણે ઘરમાં નકારાત્મકતા વધે છે, જેના કારણે ઘરમાં માનસિક તણાવ, બીમારીઓ અને પરેશાનીઓ વધે છે. ઘરની ઉત્તર અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ફુવારો મૂકો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. આગળ જોઈએ નંબર 16, ઘણા લોકો જમતી વખતે પણ પૈસાની આપ-લે કરે છે. પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલી આવી આદતો તરત જ છોડી દેવી જોઈએ, નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. પૈસાની લેવડ દેવડ 5 આંગળીઓથી થવી જોઈએ. આ તમને આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. આગળ જોઈએ નંબર 17, સવારે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણે આપણી હથેળીઓ જોવી જોઈએ. તમારી હથેળીઓને જોવું સારું માનવામાં આવે છે. આવું કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. આપણે આપણું કામ હથેળીથી કરીએ છીએ અને શાસ્ત્રો અનુસાર હથેળીમાં ભગવાનનો વાસ હોય છે. તેથી સવારે તમારે હથેળીના દર્શન તો અવશ્ય કરવા જ જોઈએ. નંબર 18,
વહેલી સવારે પક્ષીનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત જો તમને તે પક્ષી જોવા મળે તો તે કેક પર હિમસ્તર કરી રહ્યું છે. તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવી છે. મતલબ કે આજે તમારો દિવસ સારો રહેશે અને સફળતા તમારા પગ ચૂમશે. આગળ જોઈએ નંબર 19. સવારે વહેલા ઉઠતાની સાથે જ તમારે તમારી માતાને જોવી જોઈએ. માતાના આશીર્વાદ સૌથી મહત્વપૂર્ણ છે. એટલા માટે જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા તમારી માતાને જોશો તો તમે દરેક કાર્યમાં સફળ થશો. આ સિવાય જો આપણે સવારે વહેલા ઉઠતાની સાથે જ મંદિરની ઘંટડીનો અવાજ સાંભળીએ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે અને તમે દરેક કાર્યમાં સફળ થશો અને પરિણામ તમારા પક્ષમાં જ આવશે. આગળ જોઈએ નંબર 20. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે તમારે તમારા ઘરમાં સફેદ ચંદનની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ ઓછો થશે અને પરસ્પર વિશ્વાસ પણ અવશ્ય વધશે. જો ચંદનની મૂર્તિ રાખવી શક્ય ન હોય અથવા તો ચાંદીની મૂર્તિ રાખવી શક્ય ન હોય તો કદમના ઝાડની નાની ડાળ ઘરમાં રાખ. તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. આ સિવાય ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે હનુમાનજીના મંદિરમાં પંચમુખી દીવો પ્રગટાવો. આ પછી તમારા ઘરમાં હનુમાનજીની સામે અષ્ટગંધ બાળી લો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેશે. મિત્રો, આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવે છે. તમારી આસ્થા પર અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. મિત્રો, વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો જ હતો. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને અવશ્ય જણાવો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માતા જય માં લક્ષ્મી એકવાર અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા માટે બન્યા રહે. તો મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. વિડીયોને અંત સુધી જોવા બદલ બધાનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.